નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. ગાંધીનગરમાં રાજ્યપાલના હસ્તે લીમખેડા પ્રાંત અધિકારી યશોરાજસિંહ વાઘેલાનું બહુમાન. રાષ્ટ્રીય મતદાતા દિવસે ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીનો એવોર્ડ એનાયત કરાયો. જિલ્લાના લીમખેડાના પ્રાંત અધિકારી શ્રી યશોરાજસિંહ વાઘેલા માટે ગૌરવપ્રદ ઘટનામાં તેમનું રાજ્ય કક્ષાએ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના રાજ્યકક્ષાના ભવ્ય સમારોહમાં તેમને શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી ખાતાના પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ગૌરવવંતો એવોર્ડ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, જે સમગ્ર જિલ્લા માટે આનંદના સમાચાર છે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા માટે શ્રી વાઘેલાએ કરેલી પ્રશંસનીય કામગીરીની નોંધ લેતા ચૂંટણી પંચ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હરિત શુક્લા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લીમખેડા જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારમાં મતદાર જાગૃતિ અને નોંધણીની કામગીરીમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને આ બહુમાન પ્રાપ્ત થયું છે. આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ સમગ્ર દાહોદ જિલ્લા વહીવટીતંત્રની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવેલા પુરસ્કારનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓને પ્રોત્સાહિત કરવાનો અને લોકશાહીના મૂલ્યોને સુદૃઢ કરવાનો છે. શ્રી યશોરાજસિંહ વાઘેલાને મળેલા આ સન્માનને પગલે વહીવટી બેડામાં અને સ્થાનિક નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.